જૂનાગઢ જિલ્લાના બાળાહાટીના આલીશાહ બેગ ખાતે સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ત્રિવિધ મેડિકલ કેમ્પ યોજાયો હતો। મહત્વના સમાચાર જૂનાગઢ જિલ્લાના બાળાહાટીના આલીશાહ ખાતે સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ત્રિવિધ મેડિકલ કેમ્પ યોજાયા હતા। આ કેમ્પમાં રણછોડ દાસજી બાપુ આંખની હોસ્પિટલ દ્વારા દર મહિને યોજાતા મફત આંખના નિદાન, ઓપરેશન, દવા અને ચશ્મા વિતરણ કેમ્પનું ખાસ આયોજન કરવામાં આવ્યું। સાથે સાથે ડિવાઇન દાંત સંસ્થા દ્વારા દાંતની સારવાર માટે વિશેષ કેમ્પ પણ યોજાયો, જ્યારે સરદાર પટેલ બ્લડ બેંક દ્વારા રક્તદાન કેમ્પ યોજાઈ માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું। આ તમામ કેમ્પો સુનિધિ ચેરી, સીતારામ સેવા ટ્રસ્ટ, ડોક્ટર આભાબેન મલ્હોત્રા આશીર્વાદ ટ્રસ્ટ તેમજ મોમીન સમાજ વાડિયાના સંયુક્ત ઉપક્રમે યોજાયા હતા। एक सरस जग्या पर 3 प्रकारना केम्प साथे योजવામાં આવ્યા છે। દર વખતે 17 તારીખે દર મહિનાની 17 તારીખે અહીં એક આંખનો કેમ્પ થાય છે, પરંતુ આજે સર્વોદય બ્લડ બેંક અને સીતારામ સેવા ટ્રસ્ટ બંનેના સંયુક્ત ઉપક્રમે બ્લડ કેમ્પ યોજવામાં આવ્યો છે। તેમજ દંત યજ્ઞ કેમ્પ ડિવાઇન ફાઉન્ડેશન અને સીતારામ સેવા ટ્રસ્ટ અને સુનિધિ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આજે કરવામાં આવ્યો છે। તો હું બધા લોકોને ખૂબ ખૂબ આભારી છું કે આ વસ્તુનો વધુને વધુ લાભ લઈ અહીં મારી ફાઉન્ડેશન મુંબઈ, સીતારામ સેવા ટ્રસ્ટ માળીહાટીના ડૉક્ટર આભાબેન આશ્રય માળીહાટીના મોમીન સમાજ માળીહાટીના આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળીહાટીના સહયોગથી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ દ્વારા આજે મોમીન સમાજની આલીશાહ બાગ તરીકે ઓળખાતી જગ્યામાં નેત્ર નિદાન, દવા, સારવાર, ઓપરેશન કેમ્પ રાખવામાં આવે છે। આ કેમ્પમાં અત્યાર સુધીમાં વર્ષોથી યોજાતા 21,176 ઓપરેશન થયા છે। કોઈપણ ઓપરેશનમાં ફરિયાદ નથી આવી, આવા સરસ ઓપરેશન થાય છે। એની બધા જે કેમ્પ યોજાયેલો છે માટે દાતાનો તેમજ સર્વ સેવાભાવી કાર્યકરોનો પ્રેસ પ્રતિનિધિનો આભાર માનીએ છીએ। તેમજ સીતારામ સેવા ટ્રસ્ટ અને સરદાર પટેલ વોલન્ટરી બ્લડ બેંક દ્વારા આજે રક્તદાન બ્લડ ગ્રુપિંગ કેમ્પ યોજવામાં આવ્યો છે। તેમાં પણ વિશેષ રક્તદાન વધુ થાય અને લોકોનો લાભ મળે એ માટે સીતારામ સેવા ટ્રસ્ટ અને સરદાર પટેલ વોલન્ટરી બ્લડ બેંકનો પણ આભાર માનીએ છીએ। સુનિધિ ચેરિટેબલ ફાઉન્ડેશન મુંબઈ, ડિવાઇન ચેરિટેબલ રાજકોટ, સીતારામ સેવા ટ્રસ્ટ માળીહાટીના દ્વારા દાંતની યજ્ઞ કેમ્પ યોજાય છે। વેપાર ઇન્જેક્શન વગર દાંત કાઢી આપવાના,